એ ડુગુ એ આવી ગયા ઘરે ને મેં મંગાવી હતી હા તો ગાઈસ મેં મંગાવી હતી ચોળાફળી ચોળાફળી લઈને આવ્યા હમણાં દેખાડું ત્યાં પડી છે ચોળાફળી હે સુમિત ઉપર છે શિવાંશ જોડે યસ પપ્પા અહીંયા ચોળાફળી ખાવા ભાઈ ગયા ખાવી તો ખાઓ શું તમારે ખાવી ખાવ મારે તો ખાવાની જ છે બે જ પહેલાં મંગાવી દો ઓકે ભાઈ ચલો તમારે ખાવી લાવી દો મસ્ત લે મમ્મી ખાવીએ તો હમણાં એક દાડા ગળેથી ખાધી નથી એવું જોઈ ચટણી કેવી તો ટેસ્ટ કરી જુઓ કેવી છે કે કેવી નહીં ખબર પડી જાય મમ્મી કોમલ હવી સુમિત તો ઉપર હે અમારે સુમિત પછી વારો ખાવાનો હાય હાય મમ્મી તું કેટલા વાટકા ખાઈ જાય અહીંયા પપ્પા ચોળાફળી ખાવા આવી ગયા તો તમારે ખાવી હોય તો આવી જાઓ અમારા ઘરે મસ્ત મજાની પપ્પા જોડે ચોળાફળી મંગાવી હતી એકદમ સ્પાઇસી ચટણી ને મમ્મી અહીંયા ચોળાફળી ખાવા આવી ગયા ને કોણ હોય બનાવે રોટલી તમારે નહીં ખાવી લા ને શિવાંશ ને સુમિત બંને જણા ઉપર મારે સુમિત ને બેને જોડે ખાવાની અરે વાહ લાગશે અમારો વારો આવશે હવે ક્યાંનું તો અભ્યાલ જ બેઠી ગયા પણ મમ્મી કે આની જોડે મને જલેબી ભાવે મને જલેબી નવી લાગે કે આની જોડે જલેબી સારી લાગતી હશે કે જલેબી જેવા તો ગાઈશ તમારા તો વાતો વાળા ખાઈ ખાવું તો ખાઈ લઈએ અમે હું પણ ખાઈ લઉં હવે ખાઈ લે સમજે સુમિત ઉપરથી મમ્મી તો ઘડીક ઉપર જતો સુમિત ખાવા આવે એ પપ્પા ખાવા બેટા હવે હું એ ખાઈ લઉં રીતના કોણ હોય 3 જણા મેં ચોળાફળી ખાવા બેસી ગયા મસ્ત મજાની તમે ખાઈ લીધી એવું સારું બીજી છે અત્યારે ધાબા પર પણ વાદળા છે છૂટા છવાયા કાલે આવું હતું પણ વરસાદ જ નહીં આવતો ખરેખર શું ખબર નહીં પડતી કંઈ જો મસ્ત મજાના બધા વાદળા બંધાણે તો બી એટલો જોરદાર આવે ને રાતે ઊંઘવાની બી જોરદાર મજા આવે બડે ઊંઘાઈ જાય બોલો વરસાદ આવતો નહીં કહીશ વરસાદની ખાસ જરૂર છે વરસાદ આવે તો સારું જેથી કરીને ઠંડક થઈ જાય બાકી વરસાદ શું આવે નામ નહીં હજુ કમસે કમ આવશે તો હજુ 10 દિવસ લાગી જશે જોઈએ વાંધો નહીં હળો હવે જઈએ નીચે જમવામાં કેટલી વાર છે કારણ કે હજુ તો વાંધો નહીં 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે તો ચલો ભાઈ હવે જઈએ નીચે બધું અંધાર્યું તમને આમાં એવું દેખાતું છે એકદમ બ્લેક દેખાય ને હા મમ્મી સુમિત પપ્પા 3 જણા બેઠા હે ખાવ નહીં અંધારી જો મસ્ત હા જ્યારે વિડીયો ઉતારે તારે નહીં થતી ને થાય બહુ અંધાર્યું હા હેલો ભાઈ હવે જસ મારું પાણી કરી લે તો વરસાદ કોઈ ઠેકાણું ના હોય અમે ફાઇનલી જમવા બેસી ગયા બહારથી આવીને જમવા બેસી ગયા હે તો કઈ તમે બધા જમો હોય તો આવી જાઓ અમારા ઘરે ગવારનું શાક એક સાઈડ જોવા ટીવી મેચ હે તો ચલો બસ બધા તમારે ફાઇનલી જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે હા લાવ રે फाइनली जमीन ऊपर सुबह बेही गया है અને ટીવી જોવે છે દ્વારકા ને જોવે દ્વારકા જવાનું છું સાચી વાત અને આ બાજુ મમ્મી કચરો મારે છે આ બાજુ કમલ વાસણ ઘસે દરવાજો ખુલતે સાચી વાત છે
અંધારું શું કામ કરી બસ કંઈ નહીં હું કરી લેતો કામ તો તો ગાઈસ અત્યારે અમે એને બહાર બેઠા હે વરસાદ આવી ગયો તો જો બધું પલળી ગયું હા સાચી વાત છે ઠંડી ઠંડી હવા મસ્ત આવે તો ધાબા પર હુવા જવાનું જ છે શું કે હા આ બધા સીમાંશને રમાડે છે અત્યારે હે કેટલા વાગે ખબર 10:30 થયા એ ડુગુ એડી નહીં એક તો ઉભા રાખ શરીર બહુ હલકું બહુ હલકું શરીર એટલે શિવ બેહી નહીં એક તો કે ઉભી નહીં રહે એક તો એ ડુગુ એ ડુગુ ઊભું જ રે ગમતું જ નહીં